જય ગિરનારી આપણે અત્યારે છીએ ભવનાથના મેળામાં. રવેડીને હવે થોડા જ કલાકોની વાર છે, પણ એની પહેલા મને થયું કે એવું કહેવાય છે કે રવેડી જે નીકળે છે એમાં જેટલા પણ સાધુ હોય એમાંથી એક સાક્ષાત ભગવાન શિવ હોય. તો શું તમે ભગવાનને જોયા છે એવો સવાલ મારે અહીંયાના લોકોને પૂછવો છે. ચાલો આપણે પૂછીએ. ક્યાંથી આવો છો તમે? અમદાવાદ. શું તમે ભગવાનને જોયેલા છે? ના, ભગવાનને નથી જોયા. અહીંયા રવેડીમાં અહીંયા જોયા છે, ભગવાનને જોયા છે. ક્યાં જોયા છે? કેવી રીતે જોયા છે? જોયા ભોલેનાથને. ભોલેનાથ ને ટીવી માં જોયા હોય ને, આમ જોયા છે. એવું કઈ કેવો અનુભવ થયો તમને? જોયા જ છે. પણ કેવી રીતે ક્યાં જોયા છે? શેરીમાં નીકળે જ છે. એમાં રવેડીમાં નીકળે છે. હા. એટલે એવું કહેવાય છે કે રવેડીમાં જેટલા સાધુ હોય ને એમાંથી એક ભગવાન શિવ હોય. પણ મારો સવાલ ઈ જ છે કે એમાંથી કયા શંકર ભગવાન છે એ જો આપને ખબર પડી જાય અમે બધું મૂકી દઈએ અહીંયા પકડી જાય બાપુ જવા જ નહોતી. પણ ઈ ફાઇનલ છે કે આવે છે ભોલેનાથ આવે. બધાનું માનવાનું એવું છે કે જેટલા પણ સાધુઓ છે એમાંથી એક ભગવાન શંકર હોય છે. બરાબર? ફાઇનલ. હર હર મહાદેવ. એકવાર મારી સાથે હર હર મહાદેવ.